આજના વિડીયોમાં આપણે ઓગસ્ટ 2025ના અગત્યના દિવસો જોઈશું. જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આપણે માહિતી પ્લસ ફોટો સાથે જોઈશું જેથી સરળતાથી તમને યાદ રહી જાય. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. 1 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ છે. તેની ઉજવણી બોબી મેથ્યુઝ અને તેમના મિત્ર જોશ મેડિગનના સન્માનમાં કરવામાં આવે છે. તમે અહીં જોઈ શકો, નેશનલ માઉન્ટેન ક્લિમ્બિંગ ડે, રાષ્ટ્રીય પર્વતારોહણ દિવસ. બીજું છે વર્લ્ડ લંગ કેન્સર ડે. 1 ઓગસ્ટના રોજ આ પણ હોય છે વર્લ્ડ લંગ કેન્સર ડે. ફેફસાના કેન્સર વિશે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે. આપણા ફેફસા છે તેમાં થતું કેન્સર અને તેના વિશે જાગૃતિ ફેલાવવા માટે 1 ઓગસ્ટ વર્લ્ડ લંગ કેન્સર ડે તરીકે ઉજવાય છે. 3 ઓગસ્ટના રોજ મિત્રતા દિવસ હોય છે, એટલે કે ફ્રેન્ડશિપ ડે. અને તારીખ હારે કોઈ લેવા દેવા નથી, પરંતુ આ વર્ષે 3 ઓગસ્ટે છે. આ દિવસ ઓગસ્ટના પ્રથમ રવિવારે ઉજવવામાં આવે છે. એટલે દર વખતે તારીખ છે તે બદલાતી રહેશે, પરંતુ યાદ રાખજો ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે આ ઉજવાય છે, જેને નેશનલ ફ્રેન્ડશિપ ડે આપણે કહીએ છીએ. ત્યારબાદ 6 ઓગસ્ટના રોજ હિરોશિમા દિવસ હોય છે. તમે અહીં જોઈ શકો, હિરોશિમા ડે. 6 ઓગસ્ટ 1945ના રોજ જાપાનના હિરોશિમા શહેર પર થયેલા અણુબોમ્બ હુમલાની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે. તો 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશિમામાં અને એના 2 દિવસ પછી એટલે કે 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકીમાં, જાપાનની અંદર આ 2 જગ્યાએ છે તે અણુબોમ્બ અમેરિકા દ્વારા ફોડવામાં આવ્યા હતા. એકનું નામ હતું લિટલ બોય અને બીજાનું નામ હતું ફેટમેન. બીજા વિશ્વયુદ્ધની વાત છે. 7 ઓગસ્ટ રાષ્ટ્રીય હાથવણાટ દિવસ એટલે કે નેશનલ હેન્ડલૂમ ડે ઉજવવામાં આવે છે. 1905માં શરૂ થયેલા સ્વદેશી આંદોલનને યાદ કરવા અને હાથવણાટ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી થાય છે. નેશનલ હેન્ડલૂમ ડે 7 ઓગસ્ટ. ત્યારબાદ છે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના આદિવાસી સમુદાયના યોગદાન અને અધિકારોને ઉજાગર કરવા માટે મનાવાય છે. તમે અહીં જોઈ શકો, 9th ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ. 10 ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ હોય છે. વર્લ્ડ લાયન ડે 10th ઓગસ્ટ. સિંહના સંરક્ષણ અને જાગૃતિ માટે આ દિવસની ઉજવણી છે તે 2013થી શરૂ થઈ છે. સિંહની વાત કરીએ તો વિશ્વમાં ફક્ત 2 જગ્યાએ જ સિંહ જોવા મળે છે. એક આફ્રિકામાં જોવા મળે છે અને બીજા છે તે આપણા ભારતમાં જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતમાં જે સાસણ ગીર છે ત્યાં વધુ પડતા લાયન છે તે જોવા મળે છે. તો વિશ્વમાં 2 જગ્યાએ જ આ જોવા મળે છે. એશિયા ખંડમાં ફક્ત એક ગુજરાતમાં જ આ જોવા મળે છે. 12 ઓગસ્ટને આંતરરાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઇન્ટરનેશનલ યુથ ડે 12 ઓગસ્ટ. સમાજમાં યુવાનોના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ દિવસની જાહેરાત છે તે કરવામાં આવી છે. ત્યારબાદ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ હોય છે, ઇન્ડિપેન્ડન્સ ડે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. આ દિવસ શહીદોના બલિદાન અને ભારતના ગૌરવનું પ્રતીક છે. એટલે આપણે દર વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડે છે તે ઉજવીએ છીએ. સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટ. 19 ઓગસ્ટના રોજ વિશ્વ ફોટોગ્રાફી દિવસ હોય છે. વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ. ફોટોગ્રાફીના કલા અને તેના યોગદાનને માન આપવા માટે આ દિવસ છે તે ઉજવાય છે. 20 ઓગસ્ટના રોજ વિશ્વ મચ્છર દિવસ હોય છે, એટલે કે વર્લ્ડ મોસ્કિટો ડે. મચ્છરથી થતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ છે તે મનાવવામાં આવે છે. 20 ઓગસ્ટ વિશ્વ મચ્છર દિવસ. આગળ છે 23 ઓગસ્ટના રોજ ઇસરો ડે છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એ ઇસરોનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક બેંગલુરુ ખાતે આવેલું છે. ભારતની સ્પેસ એજન્સી છે ઇસરો. હવે અહીં જોઈએ તો ચંદ્રયાન 3ની સફળતા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસને ઇસરો ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તો ક્યારથી ઉજવાય છે? તો ચંદ્રયાન 3ની જે આપણે સફળતાપૂર્વક ઉડાન ભરી તેની યાદમાં તે દિવસને ઇસરો ડે તરીકે આપણે ઉજવીએ છીએ. 23 ઓગસ્ટ યાદ રાખજો.
29 ઓગસ્ટ રાષ્ટ્રીય ખેલ દિવસ હોય છે, નેશનલ સ્પોર્ટ્સ ડે. ભારતીય હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે આ દિવસની ઉજવણી થાય છે. આ છે મેજર ધ્યાનચંદ, જેને હોકીના જાદુગર કહેવામાં આવે છે. રમતગમતનો સર્વોચ્ચ એવોર્ડ છે ખેલરત્ન એવોર્ડ, તે પણ મેજર ધ્યાનચંદના નામ પરથી આપવામાં આવે છે. નેશનલ સ્પોર્ટ્સ ડે 29 ઓગસ્ટ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે કયા દિવસની ઉજવણી થાય છે? બીજો પ્રશ્ન, ફ્રેન્ડશિપ ડે ઓગસ્ટ મહિનાના કયા રવિવારે ઉજવવામાં આવે છે? ત્રીજો પ્રશ્ન, વિશ્વ ફોટોગ્રાફી દિવસ ક્યારે હોય છે? ત્રણેના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દીજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. ત્યાં જોડાયેલા રહેશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ આપવામાં આવે છે, પ્લસ રોજે રોજ નવી પીડીએફ છે તે પ્રોવાઈડ કરાવવામાં આવે છે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.